કોટડા જડોદર રાજપૂત ક્ષત્રિય સમાજ યુવા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 2 વર્ષથી મોમાઈ મોરાગઢ સાયકલ યાત્રાનું આયોજન યુવા દ્વારા કરવામાં આવે છે। શ્રી કોટડા જડોદર રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાન મિત્રો દ્વારા એક નવી જ પહેલ 2 વર્ષથી કરવામાં આવી છે। આમ તો યુવાનોમાં 31 ડિસેમ્બરની રાત્રિ એટલે મોજ શોખ મસ્તીમાં ઝૂમવાની રાત્રિ, પરંતુ કોટડા જડોદરના રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાન મિત્રો દ્વારા પોતાની માં મોમાઈ કુળદેવીના નવા વર્ષના આશીષ લેવા માટે મોરાગઢ ધામે સાયકલ યાત્રા દ્વારા પોતાની મનોકામના પૂર્ણ થાય અને સમાજનું સંગઠન વધે તેવી પવિત્ર ભાવનાથી 30 મિત્રો સાયકલ યાત્રાનું આયોજન કરે છે, જે કોટડા જડોદરથી મોરાગઢ લગભગ 245 કિલોમીટરની લાંબી યાત્રામાં 65 વર્ષના વડીલ જેઠુબા પ્રાગજીજી જાડેજા અને નાનામાં નાના 11 વર્ષના અક્ષય રાજસિંહ જાડેજા દાદા પૌત્ર સંયુક્તપણે સાયકલથી યાત્રા આરંભી હતી। આ યાત્રાનો હેતુ જ સમાજમાં સંગઠન, સંસ્કાર, એકતા અને કર્મને માધ્યમમાં રાખી અને કરવામાં આવે છે। આ યાત્રામાં રબારી સમાજના, દલિત સમાજના, લોહાણા સમાજ તેમજ બ્રહ્મ સમાજ અને ભટ્ટ સમાજના લોકો સાથે મળી અને યાત્રાએ જાય છે। યાત્રા દરમિયાન ચાય નાસ્તો કે જમણવાર અને વહન માટે વાહનની વ્યવસ્થા ગુલાબસિંહ જેઠુબા જાડેજા, ઇન્દ્રસિંહ ચનુબા જાડેજા, દીપસંગજી પાચુબા જાડેજા, ભગુબા હરિભા જાડેજા। યાત્રાને સફળ બનાવવા માટે યુવાનસિંહ રાણુબા જાડેજા, વિક્રમસિંહ ગાંભુબા જાડેજાએ ખૂબ જ તનતોડ મહેનત કરી અને રાજપૂત ક્ષત્રિય સમાજના મહામંત્રી ભીખુભાઈ સામતજીએ પણ ખૂબ જ મહેનત કરી હતી। નવા વર્ષના દિવસે નતમસ્તક થઈ માં મોમાઈ પાસે કાલાવાલા કરે અને એમના આશીષ મેળવી નવા વર્ષની ઉજવણી પણ કરે છે। સાયકલ યાત્રા પરિપૂર્ણ કરી પાછા કોટડા આવતા તેમના પરિવાર અને ગ્રામજનો દ્વારા તેમનું સત્કાર સન્માન કરવામાં આવે, સાથે બેસી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે। સમસ્ત કોટડા ગામ તેની યાત્રાને બિરદાવે। સમાજના વટવૃક્ષ અને વડીલ એવા કાનજી કારુબા જાડેજા અને એમને ભાઈઓ દ્વારા 32 યાત્રિકોનું સન્માન કરવામાં આવ્યું। કોટડા જડોદર ગૌસ્વામી સમાજ વતીથી અનિલગીરી ગોસ્વામી તમામ યાત્રિકોને બિરદાવ્યા હતા, એવું ગાબુબા જાડેજાએ પોતાની યાદીમાં જણાવ્યું। બ્યુરો રિપોર્ટ સૈયદ રજાક શાહ ટોડિયા। કોટડા જડોદરથી જે મોરાગઢ સાયકલ યાત્રા નીકળી હતી રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનો, એ વિશે શું કહો છો? શ્રી કોટડા જડોદર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આ બીજી વખત સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજપૂત ક્ષત્રિય સમાજ ખરેખર પોતાની કુળદેવી મા મોમાઈને મોરાગઢ લગભગ કોટડાથી આ જંગલ વચ્ચેથી જતા 240 કે 45 કિલોમીટરનો ખૂબ ઊંડો પંથ છે અને એ સમાજને એક તો એમ દાદ આપવી પડે, આમ તો 31મી ડિસેમ્બર એટલે નવા વર્ષની એનામાં નાચવું, ગાવું, ઝૂમવું અને પીવું, પણ છતાં આ સમાજ એ પોતાના સંસ્કારને યાદ કરી આજે પોતાની કુળદેવીને મસ્તક નમાવવા માટે લગભગ 32 જણા, એનામાં 11 વર્ષના છોકરાથી થઈ અને 65 વર્ષના વડીલ અને 52 વર્ષના આજુબા તેમજ દીપસંગજી પાચુબા જાડેજાની અને ગુલાબસિંહ જાડેજાની ટીમ ખૂબ સારી રીતે કોઈને તકલીફ ન પડે અને યાત્રા સરળ અને શુભ રહે અને સમસ્ત ગામ માટે અને સમસ્ત કુળ માટે, આમ તો કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજ માટે લગભગ તમે સન્માન વખતે નામ સાંભળ્યા હશે કે એનામાં લોચા, રબારી, ઠક્કર એમ અનેક જ્ઞાતિઓને પણ સાથે રાખી અને ભટ્ટમારા એમ વિશેષ બધી જ્ઞાતિઓને સાથે લઈ 3 દિવસની યાત્રા ખૂબ સફળતાપૂર્વક પાર પાડી છે। તો આજે એમનો સમસ્ત પરિવાર તેમને મહાપ્રસાદનું આયોજન જડોદર મુકામે મા મોમાઈના સાનિધ્યમાં અને ખેતરપાળ દાદાની હાજરીમાં કર્યું છે। તો હું તમામ યાત્રિકોને અભિનંદન પાઠવું છું અને તેમનું સન્માન કર્યું તે વતીથી સમસ્ત પરિવારને આશીર્વાદ પણ પાઠવું છું કે તમારા સમાજ દ્વારા અન્ય સમાજોને આ શીખ છે અને ભગવાન તમને મા મોમા એવી શક્તિ આપે, ફરી પણ બીજી વખત આવી યાત્રાઓથી અન્ય સમાજ માટે ઉદાહરણ રહ્યો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।